કુદરતની સાથે જીવન પરિવર્તનના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભલે આપણે ખેતરમાં બીજ, ખાતરો, પાણી અને માનવ સંસાધનોની સમાન પ્રમાણમાં અને ગુણવત્તા આપીએ, તો પણ તે વિવિધ પ્રકારના જમીનમાં વિવિધ પરિણામ આપશે. જમીનનો પ્રકાર જ ખેતીમાં લગભગ બધું નક્કી કરે છે. જમીનની ગુણવત્તા વિવિધ સ્થળોએ બદલાય છે અને સારી જમીનની ફળદ્રુપતા વિપુલ પ્રમાણમાં ઉપજ આપવાની શક્યતા પૂરી પાડે છે. ઉચ્ચ ગુણવત્તાની ઉપજ માટે માટીની ફળદ્રુપતાની તૈયારી અને કાળજી લેવાનું મહત્વ વિવાદ કરતાં વધારે છે. આથી આપણા માટે જમીનના પ્રત્યેક પાસાને વિગતવાર સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારા નિષ્ણાતોએ માટીના 3 ગુણધર્મોને ઓળખ્યા છે. તે શારીરિક ગુણધર્મો, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો છે. પ્રથમ શારીરિક ગુણધર્મ છે. એકંદર દેખાવ, જમીનનો રંગ, પાણી જાળવણીની ક્ષમતા જેવા શારીરિક ગુણધર્મો એ મહત્વપૂર્ણ છે. આપણે જમીનની ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર કરી શકતા નથી. તેમ છતાં ચોક્કસ પ્રકારની જમીનમાં કયા પાકને શ્રેષ્ઠ ઉપજ મળશે તે સમજવા માટે તેઓ આપણા માટે મહત્વપૂર્ણ છે. તે પછી રાસાયણિક ગુણધર્મ છે. શારીરિક ગુણધર્મોની સમજ આપણને તે નક્કી કરવામાં મદદ કરે છે કે કયા પાકમાં સૌથી વધુ ઉપજ આવે છે. આપણે જમીનમાં હાજર રહેલા પોષક તત્વોની માત્રા પણ સમજવાની જરૂર છે. રાસાયણિક ગુણધર્મો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, તાંબુ, બોરોન વગેરે જેવા જરૂરી પોષક તત્વોની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ સમજી શકાય છે. આવા પોષક તત્વોને જમીનમાં પૂરતા પ્રમાણમાં જાળવવા માટે ખેડૂત સામાન્ય રીતે બજારમાં ઉપલબ્ધ ખાતરો અથવા અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. તેઓ ગાયનું છાણ અથવા ખાતરનો પણ ઉપયોગ કરે છે. ખાતર અને ગાયનું છાણ આવા પોષક તત્વો માટે સમૃદ્ધ સ્ત્રોત છે. તેથી આ બધાને જમીનના રાસાયણિક ગુણધર્મો તરીકે ગણવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતો અને ખાતર કંપનીઓ ફક્ત રાસાયણિક ગુણધર્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જ્યારે જરૂર હોય ત્યારે પોષક તત્વો જમીનને ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા. પરંતુ હવે આપણે જમીનનો બીજો અગત્યનો ગુણધર્મ જોવા જઈ રહ્યા છીએ, જે છે જૈવિક ગુણધર્મ. માટીમાં રહેલા માઇક્રોફ્લોરા તરીકે ઓળખાતા સૂક્ષ્મ જીવાણુઓની પ્રાપ્યતા અને કાર્યક્ષમતા જમીનની સમૃદ્ધિ નક્કી કરે છે. આને વિગતવાર સમજવા માટે આપણે અમુક નિરીક્ષણો અને પ્રયોગો કરી શકીએ છીએ. પ્રથમ, થોડી માટી લો અને તેને 2 ભાગમાં વહેંચો. એક ભાગ ભઠ્ઠીમાં મૂકો અને તેને 150 થી 600 ડિગ્રી સુધી ગરમ કરો. માટીને ઠંડી થવા દો અને હવે માટીમાં બીજ વાવો. બીજ ઉગશે નહીં કારણ કે હીટિંગ પ્રક્રિયાથી તમામ સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામેલા છે. આ અધ્યયનને સાબિત કર્યું છે કે બીજ અંકુરણ પ્રક્રિયામાં સૂક્ષ્મ જીવાણુઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજું નિરીક્ષણ, જ્યારે ખેડૂતો ખાતર નાખે છે ત્યારે તેઓને મૂળ દેખાતા નથી. તેમ છતાં ખાતરો તેમની અસર બતાવે છે. પોષક તત્વો મૂળ સુધી આગળ વધી શકતા નથી અને તેથી તેનો અર્થ એ છે કે સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં ખાતરનો સંગ્રહ કરે છે, મુક્ત કરે છે અને પુરવઠો આપે છે. ત્રીજું અવલોકન એ છે કે આપણે બધા મનુષ્ય કાચો ખોરાક લેતા નથી. આપણે તેના પર પ્રક્રિયા કરીએ છીએ અને તેનું ગ્રહણ કરી શકાય તેવો બનાવીએ છીએ. એ જ રીતે છોડને પણ દ્રાવ્ય સ્વરૂપમાં પોષક તત્વોની જરૂર હોય છે. જો ફોસ્ફરસ માટીમાં ફેલાય અને જો જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ નથી તો ફોસ્ફરસ પાકને મળતું નથી અને ફોસ્ફરસની ઉણપ સર્જાય છે. આનો અર્થ છે કે સૂક્ષ્મ જીવાણુઓ ઉપલબ્ધ સ્વરૂપમાં પોષક દ્રાવ્ય પદાર્થોને એકરૂપ કરે છે, જેથી પાકમાં અધિશોષણ સરળ થાય. આ રીતે સૂક્ષ્મ જીવાણુઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નાઇટ્રોજનની આવશ્યકતા પાકમાં સૌથી વધુ છે. જો કે છોડમાં નાઇટ્રોજનની ઉપલબ્ધતા સીધી જમીનમાં રહેલા કાર્બનની માત્રાના
સમપ્રમાણમાં છે. કાર્બનનો આદર્શ જથ્થો 1થી 1.5% જેટલો છે. આ ટકાવારી પાકના આધારે બદલાઈ શકે છે અને જમીનની ચકાસણીના અહેવાલ મુજબ નિર્ણય લઈ શકાય છે. ઘણી વખત વધુને વધુ નાઇટ્રોજન જમીનમાં નાખવામાં આવે છે, પરંતુ કાર્બનની ઉણપને લીધે પાકને ખૂબ ઓછો નાઇટ્રોજન મળે છે. અન્ય પોષક તત્વો ખાતરો દ્વારા મેળવી શકાય છે, પરંતુ ખાતરના ફોર્મનો ઉપયોગ કરવા માટે તૈયાર એવો કોઈ કાર્બન બજારમાં ઉપલબ્ધ નથી. જમીનમાં કાર્બન ઉપલબ્ધ કરાવવાનો એકમાત્ર રસ્તો છે ગાયનું છાણ અથવા ખાતર. સૂક્ષ્મ જીવાણુઓ ગાયનું છાણ અને ખાતરનું અધપતન અને વિઘટન કરે છે, અને વિઘટિત ગાયનું છાણ અથવા ખાતર અને અધપતિત કચરો કાર્બનના સમૃદ્ધ સ્ત્રોત છે. પાકના ફૂલો માટે પછી ફળો સુયોજિત કરવા માટે કુદરતી પરિબળો જરૂરી છે. આ કુદરતી પરિબળો પણ સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. મનુષ્યની જેમ પાકને પણ સારી પ્રતિરક્ષા હોવી જરૂરી છે. સૂક્ષ્મ જીવાણુઓ વિવિધ પ્રકારના ફાઇટોરસાયણો ઉત્પન્ન કરે છે, જે પાકને તેમની પ્રતિરક્ષા ટકાવી રાખવામાં પણ મદદ કરે છે. સારમાં, તે સ્પષ્ટ છે કે માટીમાં બીજ અંકુરણ, સંગ્રહ અને પોષક તત્વોની સપ્લાય માટે મોટાભાગે માઇક્રોબિયલ ગણતરી, બાયોડિગ્રેડેશન પ્રક્રિયા દ્વારા જમીનમાં કાર્બનની ઉપલબ્ધતા, કુદરતી હોર્મોન્સનું નિર્માણ, રોગ પ્રતિકારક શક્તિનું નિર્માણ, ટૂંકમાં છોડના સમગ્ર જીવનચક્રમાં શક્તિ અને પ્રવૃત્તિની આવશ્યકતા છે. આ બધી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ 100% જમીનના જૈવિક ગુણધર્મો પર આધારિત છે. સૂક્ષ્મ જીવાણુઓ એ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. રૂપક રીતે કહીએ તો તે જમીનમાં વાસ્તવિક મજૂર છે. તેઓ પાણી, પોષક તત્વો, બીજ વગેરેનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે, અને દુર્ભાગ્યે આપણે જમીન માટે તેમના મહત્વને ક્યારેય સ્વીકાર્યું નથી. ખાતરો અને અન્ય પાસાઓ જેવી દરેક બાબતોના સંચાલનમાં આપણે ઘણું રોકાણ કર્યું છે, પરંતુ જમીનના માઇક્રોફ્લોરાને સુધારવા પર કામ કરવા માટે ખૂબ કાળજી લેવાતી નથી. જો મજૂરોની તંદુરસ્તીની ચિંતા ના કરવામાં આવે તો ફેક્ટરી ચાલશે નહીં, પણ સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને શક્તિને અવગણવામાં આવે તો માટી શ્રેષ્ઠ ઉપજ આપશે નહીં. આજકાલ લોકો પાકના વિકાસ, ઉપદ્રવ, સમૃદ્ધ ફૂલો અને ફળોનો ટકાવ કરવામાં તેમની અસમર્થતા વિશે ફરિયાદ કરે છે. જો કે આ ફરિયાદો સૂચવે છે કે જમીનમાં નબળી માઇક્રોબિયલ પ્રવૃત્તિ છે. જેમ કે શ્રેષ્ઠ દવાઓ કોઈ મૃત વ્યક્તિને સજીવન ના કરી શકે, તેમ રસાયણો મૃત જમીનને સજીવન કરી શકે નહીં. તે સૂક્ષ્મ જીવાણુઓ છે જે માટીને જીવંત બનાવે છે. કેરિયોનમાં એવા પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ ઓળખી કાઢ્યા છે, જે વિવિધ હેતુઓ માટે જરૂરી છે. અમારી પ્રયોગશાળાઓમાં કરવામાં આવેલ વિસ્તૃત સંશોધન એ અમને જમીનમાં માઇક્રોબિયલ પ્રવૃત્તિ વધારવાની રીતો અને આવા સૂક્ષ્મ જીવાણુઓની તંદુરસ્ત વૃદ્ધિ થાય તેવું વાતાવરણ કેવી રીતે બનાવવું તે વિશે આંતરદ્રષ્ટિ આપે છે. વર્ષોના સંશોધન પછી અમે જૈવ કાર્બનિક ઉપાયો જેવા કે બોસ, બોફ, ઓરિકન, ઓનિટોન અને કેમેટન સાથે લાવ્યા છીએ. માટી અને ખેતીની પદ્ધતિઓમાં જૈવ કાર્બનિક ઉપાયોનો ઉપયોગ માઇક્રોફ્લોરામાં સુધારો કરે છે અને જમીનની સંપૂર્ણ પરિસ્થિતિને ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરે છે. તે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને કાર્યક્ષમતા માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે. આનાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, જે બદલામાં ઉપજમાં વધારે વળતર મેળવવામાં મદદ કરે છે. ખેડૂત વિવિધ પ્રકારના મિશ્રણોનો ઉપયોગ કરીને પણ બોસ, ઓરિકન, ઓનિટનનો ઉપયોગ કરી શકે છે. અમારા અનુભવ મુજબ ખેડૂતને તેની માટીમાંથી ઉત્તમ ઉપજ મળે છે. અમે સતત શ્રેષ્ઠ ખાતર અથવા શ્રેષ્ઠ બીજની શોધમાં વ્યસ્ત છીએ, પરંતુ કેરી-ઓન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતામાં સુધારો કરવા પર કામ કરી રહ્યા છીએ. જે જૈવ કાર્બનિક ઉપાય છે ત્યારે તમારી શોધ સમાપ્ત થશે. અમારા માર્ગદર્શિકા અનુસાર
ખેડૂતો તેમના ખેતરના નાના ક્ષેત્રમાં આ ઉપાયો અજમાવી કરી શકે છે અને 3 મહિના સુધી તેનો અભ્યાસ કરી અને તફાવત જોઈ શકે છે. છેવટે બાકીના વિશ્વમાં શું થાય છે તે ખૂબ મહત્વનું નથી, પરંતુ તમારા પોતાના ખેતરમાં શું થાય છે તેની સંભાળ રાખવી તે સૌથી મહત્વપૂર્ણ છે. અમારી કંપનીના પ્રતિનિધિ તમને કેરી ઓન તકનીકન પાક મુજબના ઉપયોગ વિશે સમજાવશે. તમે વિવિધ કેરી ઓન ઉપાયો વિશે સંપૂર્ણ માહિતી લઈ શકો છો. કેરી ઓન ઓર્ગેનિક આ કાર્યક્રમમાં તમારો કિંમતી સમય આપવા બદલ તમામ ખેડૂતો અને સહભાગીઓનો આભાર માને છે. આ અદ્ભુત પ્રોગ્રામ કુદરતની સાથે જીવન પરિવર્તનમાં ભાગ લેવા માટે અમે હંમેશા તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.